એ જરાસ નામની રાક્ષસીએ જરાસંઘના શરીરને બે ટુકડાઓને જોડી અને તેની જીવનદાન આપ્યું હતું. તેથી ભગવાને ભીમના શરીરની અંદર પોતાના શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય કર્યો છે. હે પરીક્ષિત, ભગવાનનું જ્ઞાન અમોઘ છે. હવે તેમણે જરાસંઘના મૃત્યુનો ઉપાય જાણી અને ભીમસેનને કીધું છે કે એક વૃક્ષની ડાળ ને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ. વીરશ્રેષ્ઠ અને પરમ શક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો. જરાસંઘના પગ પકડી તેને ધરતી પર પછાડ્યો અને તેના એક પગને પોતાના પગની નીચે દબાવ્યો અને બીજા પગને હાથથી પકડી લીધો. પછી ભીમસેને તેને ગુદા તરફથી એવી રીતે ચીરી નાખ્યો કે જેમ ગજરાદ વૃક્ષની ડાળીને ચીરી નાખે. લોકોએ જોયું કે જરાસંઘના શરીરના બે ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ, સાથળ, અંડકોશ, કમર, પીઠ, સ્તન, ખભો, ભુજા, નેત્ર, ભ્રુકુટી અને કાન અલગ અલગ થઈ ગયા છે. મગધરાજ જરાસંઘનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને ભીમસેનને ભેટીને અભિવાદન આપ્યા. પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુર્ભેય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. તેમણે જરાસંઘના રાજસિંહાસન પર તેમના પુત્ર સહદેવને નો અભિષેક કરી દીધો અને જરાસંઘે જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા.